वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 21મી નવેમ્બર 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 28મું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ પોતાના શરણમાં આવેલા તમામ સંતો હરિભક્તો મુમુક્ષુઓની કેટલી ખેવના કરે છે કે ઘણા બધા સાધકો મુમુક્ષુઓ જુદી જુદી પ્રકારની સાધના ભગવાનને પામવા માટે, ભગવાનને રાજી કરવા માટે, પોતાના કલ્યાણના માટે, ભગવાનના ધામના અધિકારી થવા માટે કરી રહ્યા છે. પરંતુ એમને પોતાના સાધના માર્ગની અંદર જે કોઈ નાના મોટા ભયસ્થાનો છે એની ખબર ન હોય તો એ ભક્ત વર્ષોની સાધના પછી પણ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી પાછો પડે છે. એના માટે મહારાજે કહ્યું કે ભગવાનની ભક્તિમાંથી જીવાત્મા બે પ્રકારે પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથો સાંભળીને બીજા આકારને ખોટા કરે એવી રીતે ભગવાનના અવતારો જેટલા થયા એના આકારને પણ ખોટા કરે અને ખોટા ગાણે. મહારાજે કહ્યું એવો જે શુષ્ક વેદાંતી છે એ અતિશય અજ્ઞાની છે. ભલે વેદો ભણતો હોય, ભણાવતો હોય, ઉપનિષદોના મંત્રો કંઠસ્થ કર્યા હોય, બ્રહ્મસૂત્ર ઉપર કદાચ ભાષ્યો પણ અને ટીકા પણ લખી હોય, પણ જો ભગવાનના આકારનું ખંડન થાય, ભગવાનને પણ કામ ક્રોધાદિક દોષે યુક્ત સમજવામાં આવે તો મહારાજે કહ્યું કે જ્ઞાની નથી, મહામૂરખ છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. કંઈ પણ નાની મોટી સાધના કરો, ભક્તિ કરો, સેવા કરો, સત્સંગ કરો, શાના માટે? ભગવાનને પામવા માટે. જેને આપણે પામવાના છે એને જ આપણે મિથ્યા ગણીએ, એને આપણે નિરાકાર ગણીએ, એ તત્વ છે જ નહીં એવું પ્રકારનું માનીએ તો પછી તમે સેવા કોની કરશો, દર્શન કોની કરશો, પ્રાર્થના કોની કરશો, પૂજા પાઠ કોના કરશો, ભોગ કોને ધરાવશો? ઉપાસનાનું થોડું પણ ખંડન થાય એ મહારાજને લેશ માત્ર પણ માન્ય નથી. ભક્તના સાધના માર્ગની અંદર ઉપાસના અતિ અગત્યનો મુદ્દો છે. ભગવાન અને જીવાત્માની અંદર આકાશ પાતાળનું અંતર છે. જીવાત્મા માયાબદ્ધ છે,
જીવાત્માની આજુબાજુ કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા આ તમામ દોષો વળગેલા છે અને અજ્ઞાન છે, અહંતા છે, મમતા છે, પોતાના સ્વરૂપનું ભાન નથી. અને એટલા માટે આદિ અનાદિકાળથી જીવાત્માને ભિન્ન ભિન્ન પ્રકારના દેહ ધરીને ભટકવું પડે છે. જ્યારે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સર્વતંત્ર સ્વતંત્ર છે. એને જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, માયા પણ નથી, સ્વભાવ પણ નથી, દોષો પણ નથી, સંસાર પણ નથી, આસક્તિ પણ નથી, કોઈ જાતનું બંધન પણ નથી, કોઈ જાતની આકાંક્ષા કે અપેક્ષા પણ નથી. અનંત કોટી બ્રહ્માંડના તેઓ કરતા હરતા છે, સદા સાકાર છે, સર્વોપરી છે, પરમાત્મા પરબ્રહ્મ છે, અંતર્યામી છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ સંપન્ન છે. એવી રીતે ભગવાનને જાણવામાં આવે તો એને શુદ્ધ વેદાંત જ્ઞાન કહી શકાય. ભગવાનને પણ શુષ્ક સમજવામાં આવે, ભગવાનના અવતારોનું પણ ખંડન થાય અને એને મિથ્યા ગણવામાં આવે તો એને કરીને જીવાત્મા ભગવાનના ભક્તિ માર્ગમાંથી પડે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે. એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા અને બીજો જે એમ સમજતો હોય છે ભગવાનને ભજીએ તો ગોલોક અને વૈકુંઠ લોકમાં સ્ત્રીભોગ, ખાનપાન આદિ જે પંચ વિષયના સુખ તેને પામીએ, પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય અને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે છે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણકામ અને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે, તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. બીજો મુદ્દો મહારાજે બતાવ્યો કે ભગવાનનો ભક્ત ભક્તિ માર્ગમાંથી કયા કારણે પડે છે. તો એવો જે ભક્ત છે એ એમ સમજતો હોય કે ભગવાનને ભજીએ તો ભગવાનના ગોલોક, વૈકુંઠ વગેરે ધામ છે, ત્યાં આપણે જઈશું તો સ્ત્રીભોગનો લાભ મળશે, ખાનપાન આદિ પંચવિષયનો લાભ મળશે અને એ સુખને મેળવીશું. એ સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય. સાધનકાળ અવસ્થામાં સાધના ભક્તિ કરતા કરતા પણ એનું મન એના સુખના જ વિચાર કરે, પંચ વિષયના વિચાર કરે અને એવું પણ માને કે જો એ ગોલોક વૈકુંઠ ધામની અંદર સ્ત્રી સુખ ન હોય, પંચ વિષયનું સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમણ કરે છે, માટે એ સુખ પણ સાચું છે. પણ ભગવાનને પૂર્ણકામ ન માને, આત્મારામ ન માને, એ મોટું અજ્ઞાન છે. આપણે પાંચ ઇન્દ્રિયો આપણને પણ છે અને ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એને પણ આપણા જેવું શરીર ને આપણા જેવા હાથ પગ અને આપણા જેવા ઇન્દ્રિયો અંતઃકરણ આપણને દેખાય. આપણે આંખે કરીને જેટલું જોઈ શકીએ એટલું ભગવાન પણ જોતા હોય, પરંતુ સમજી રાખો આપણા ચર્મચક્ષુ છે, ભગવાનના જ્ઞાન ચક્ષુ છે, નિર્લેપ ચક્ષુ છે, અનાસક્ત ચક્ષુ છે, નિર્વાસનિક ચક્ષુ છે. આપણી આંખમાં વિકાર છે, ઈર્ષા છે, આસક્તિ છે, કામના છે, એવો રમણીય પદાર્થ કે રમણીય વ્યક્તિને જોઈએ એટલે આપણું મન ત્યાં ચોંટી જાય છે. જ્યારે ભગવાન આ બધાના સર્જક છે. આ રૂપ, રમણીયતા, શરીર, સાગર, પુષ્પ
બાગ બગીચા આ બધું પ્રકૃતિમાં સૌંદર્ય દેખાય છે એના રચયિતા ભગવાન છે. ભગવાનને એમાં લેશ માત્ર પણ આસક્ત નથી. ભગવાન પોતે આત્મારામ છે, સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. એને કોઈ પણ પ્રકારની આસક્તિ કામના વાસના નથી. એને પૂર્ણકામ કયા છે, એને અનાસક્ત કયા છે, એને નિર્બંધ કયા છે. આપણે ખાઈએ તો આપણને પદાર્થનો સ્વાદ આવે છે, પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણ જે કંઈ નાની મોટી ક્રિયાઓ કરે છે અથવા તો પદાર્થને સ્વીકારે છે ભક્તના સુખના માટે, ભક્તના ભલા માટે, ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે ભગવાન આ લોકની અંદર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારે છે. આ વાત જો સમજ્યા ન હોય અને પછી એવી અપેક્ષા અને સંકલ્પ વિકલ્પ થયા કરતા હોય કે આપણે ભક્તિ કરીશું, સત્સંગ કરીશું, સેવા કરીશું તો ભગવાનના ધામની અંદર રાધા, લક્ષ્મી વગેરે સ્ત્રીઓ છે, અત્યારે પંચવિષયનું સુખ છે, એનો લાભ અમને પણ મળશે એવી પ્રકારના વિચાર સાથે કરે તો એનાથી એને ભગવાન પણ ભૂલાઈ જાય છે, ધ્યેય ચૂકાઈ જાય છે, નિશાન ભ્રષ્ટ થઈ જાય છે અને એને કરીને એ પોતાના ભક્તિ માર્ગમાંથી પાછો પડી જાય છે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.